ઈરાન વિરુદ્ધ તબાહીની નવી સ્ક્રિપ્ટ લખાઈ ચૂકી છે। શું ખામની વિરુદ્ધ સૌથી મોટો પ્લાન તૈયાર છે? શું ઇઝરાયલ ઈરાન ફરી ડબલ અટેક કરવાના છે? શું છે ઇઝરાયલના ચીફ ઓફ સ્ટાફની ચેતવણીની કહાણી? ઈરાનના આકાશમાં એકવાર ફરી કયામતની ઘડિયાળનો કાંટો ફરી રહ્યો છે। એકવાર ફરી ઇઝરાયલના બોમ્બમારાથી ઈરાનનું આકાશ ભડકે બળવાનું છે। એકવાર ફરી એ થવાનું છે જેનો ઇશારો ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરી ચૂક્યા છે, કેમ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલેલા 12 દિવસના ભીષણ યુદ્ધ બાદ હવે ફરી ઈરાનમાં એક તબાહીનો ફુગ્ગો ફૂલાઈ રહ્યો છે, જે કોઈ પણ સમયે ફૂટી શકે છે, કેમ કે અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદનના થોડા જ કલાકો બાદ ઇઝરાયલના ચીફ ઓફ સ્ટાફ તરફથી સ્પષ્ટ કહેવાયું છે કે ઈરાન વિરુદ્ધ યુદ્ધ હજુ સંપૂર્ણપણે રોકાયું નથી, એટલે કે ઈરાન વિરુદ્ધ સેકન્ડ રાઉન્ડના યુદ્ધ માટે ઇઝરાયલ સંપૂર્ણ રીતે તૈયાર છે। לערוך לכך. מיום ליום חופש הפעולה שלנו מתרחב, וחופש הפעולה של אויב מצטמצם. המערכה לא תמה. אומנם הגענו להישגים, אך עוד צפויים לנו ימים מאתגרים, ועלינו להישאר דרוכים ומלוכדים עד להשלמת המשימה. אני משוכנע שביחד אנחנו נסיים את המערכה כשידה של ישראל על העליונה. ઇઝરાયલના આર્મી ચીફ ઇયાલ ઝમીરનું નિવેદન એક નવી લડાઈના ભણકારા છે, એવું એટલા માટે કે તેમણે સેનાની વોર રૂમ બેઠકમાં કહ્યું, અમે ઈરાન વિરુદ્ધ અભિયાનને પૂર્ણ નથી માનતા। જે કંઈ જૂનમાં થયું તે શરૂઆત હતી। તેમણે સ્પષ્ટ કર્યું કે ગાઝામાં હુમલા યથાવત રહેશે, પરંતુ અસલી નિશાન ઈરાન અને તેના પ્રોક્સી નેટવર્ક છે। તો આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હિઝબુલ્લા, હુથી અને સિરિયાઈ મોરચે તણાવ ફરી વધી રહ્યો છે। ઇયાલ ઝમીરે આ દરમિયાન એ પણ કહ્યું કે ગાઝા પટ્ટીમાં ઓપરેશન વધુ જટિલ પરંતુ નિર્ણાયક સ્થિતિએ પહોંચી ગયું છે। સાથે જ તેમણે એ વાત પણ સ્વીકારી કે તેની ઇઝરાયલને ભારે કિંમત ચૂકવવી પડી રહી છે, પરંતુ ઇઝરાયલના ચીફ ઓફ સ્ટાફે એ પણ કહ્યું કે જ્યાં સુધી ઇઝરાયલ પોતાના ટાર્ગેટ પૂરા નથી કરતું ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે। એટલું જ નહીં, તેમણે બંધકોની વાપસી અને હમાસના અડ્ડાઓને મૂળમાંથી નષ્ટ કરવાના સોગંદ પણ દોહરાવ્યા છે। Rising Lion will be remembered in history as one of Israel's most daring and successful operations, a defining moment for Israel, the Jewish people, and the world. The IDF will continue to defend the people of Israel and ensure the safety of our state and our future. હવે આવો એ જાણીએ કે આખરે ઇયાલ ઝમીરનું પદ શું છે, જેમણે ઈરાન વિરુદ્ધ એક નવા યુદ્ધના સંકેત આપ્યા છે। ઇયાલ ઝમીર ઇઝરાયલ સુરક્ષા દળના જનરલ સ્ટાફના પ્રમુખ છે। તેમણે આ જ વર્ષે 5 માર્ચ 2025 પદભાર ગ્રહણ કર્યો। પહેલા તેઓ ઇઝરાયલની ડિફેન્સ મિનિસ્ટ્રીમાં ડાયરેક્ટર પદ પર પણ રહી ચૂક્યા છે। 2018-2021 વચ્ચે દક્ષિણી કમાન્ડના કમાન્ડર અને ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ પણ રહી ચૂક્યા છે। પરંતુ અહીં કહાની ઈરાનના નવા પડકાર મુદ્દે છે। એ પડકાર જેમાં પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને હવે ઇઝરાયલના ચીફ ઓફ સ્ટાફ નિવેદન આપી રહ્યા છે। માત્ર થોડા કલાકોના અંતર વચ્ચે આવેલા નિવેદનો દર્શાવી રહ્યા છે કે ઈરાન મુદ્દે ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જરૂર કોઈ નવો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે। એવો પ્લાન જેનું ગ્રીન સિગ્નલ કોઈ પણ સમયે વ્હાઇટ હાઉસથી અપાઈ શકે છે। જો જરૂર પડી તો ઈરાન પર ફરી હુમલો થશે। પરંતુ સવાલ એ છે કે ઈરાન વિરુદ્ધ ઇઝરાયલ અને ઈરાન તરફથી આ નિવેદન કેમ આવી રહ્યા છે? કેમ ફરીથી પશ્ચિમ એશિયાને નવા યુદ્ધની આગમાં નાખવાની તૈયારી ચાલી રહી છે? કેમ ઈરાન મુદ્દે વારંવાર ધમકાવી નિવેદનબાજી કરાઈ રહી છે? આને સમજવા માટે ઈરાનની એ જીતની ક્રોનોલોજીને સમજવી પડશે, જેના પર ઈરાન અડગ છે। ન્યુક્લિયર એનરિચમેન્ટ વાળી જીત
પરમાણુ અડ્ડાને પહેલા જેવા બનાવવાની જીત અને સૌથી મહત્વની ખામનેઈની સરેન્ડર ન કરવાની જીત અને આ જ જીતનું ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી પણ એલાન કરી ચૂક્યા છે, જેમાં તે ભલે પહેલીવાર ન્યુક્લિયર પ્રોગ્રામને થયેલા નુકસાનની વાત સ્વીકારી રહ્યા છે, પરંતુ એ પણ કહી રહ્યા છે કે આ એક ટેકનિકલ સુરક્ષાનો મુદ્દો નથી, પરંતુ ઈરાન માટે રાષ્ટ્રીય સન્માનનો મુદ્દો છે. It is now stopped because yes, damages are serious and severe, but obviously we cannot give up our enrichment because it is an achievement of our own scientists, and now more than that, it is a question of national pride. અબ્બાસ અરાકચીના આ નિવેદન બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જરૂર પડી તો ઈરાન પર ફરી હુમલો કરવામાં આવશે, પરંતુ ઈરાને પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈ પણ કિંમતે દબાણમાં ઝૂકવાનું નથી. તેણે જે દિશામાં પગલું ભર્યું છે તે દિશામાંથી ઈરાનને કોઈ પણ પરત નહીં લાવી શકે. એટલે કે ન્યુક્લિયર એનરિચમેન્ટ મુદ્દે ઈરાન દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. અબ્બાસ અરાકચીનું એ નિવેદન સાંભળો જે આ વાત તરફ સ્પષ્ટ ઇશારો કરે છે કે પશ્ચિમ એશિયામાં એક નવું બારૂદી વાવાઝોડું આવવાનું છે. The technology is there. Our nuclear program, our enrichment program is not something imported from outside that can be destroyed by bombings. It is developed by ourselves. It is an achievement by ourselves. The technology is there. The scientists are there. You know, the people who have run these facilities are there. Buildings can be rebuilt. You know, facilities can be rebuilt. Machines can be, replaced because the technology is there. I think the recent attack proved that there is no military option for our nuclear program. ઈરાન એ પણ જાણે છે કે તેને પોતાની જીતની કેટલી ભારે કિંમત ચૂકવવી પડશે. એ જ કારણ છે કે ઈરાનના વિદેશ મંત્રી વચ્ચેનો રસ્તો કાઢવાની પણ વાત કરે છે. તેઓ એ પણ કહી રહ્યા છે કે ભલે ઈરાન ન્યુક્લિયર સંવર્ધન તરફ પગલાં ભરી રહ્યું છે, પરંતુ તેનો હેતુ માત્ર શાંતિ માટે છે. ઈરાન ક્યારે પણ પરમાણુ હથિયાર બનાવવા તરફ પગલું નહીં ભરે, પરંતુ બદલામાં ઈરાન પર લગાવાયેલા પ્રતિબંધ હટાવવા પડશે. Coming for a win-win solution, I am ready to engage with them. I mean that we are ready to do any confidence-building measure needed to prove that Iran's nuclear program is peaceful and would remain peaceful forever, and Iran would never go for nuclear weapons, and in return, we expect them to lift their sanctions. This is a win-win game, and we are ready to engage in that. માનવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલ અને ઈરાન તરફથી નવા સંભવિત હુમલા જે નિવેદન અપાયા છે કે ઈરાન માટે નવું યુદ્ધ પહેલા કરતા વધુ જોખમકારક હોઈ શકે છે, કેમ કે આ દરમિયાન આવેલી ખબરે ઇઝરાયલ સાથે જોડાયેલી કેટલીક ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ કર્યો છે. જે યુદ્ધના 13 જૂનથી 24 જૂન એટલે કે 12 દિવસ યુદ્ધ લડાયું. અહેવાલ છે કે જૂનમાં જે રીતે ઈરાનના ટોપ IRGC કમાન્ડરોને એક બાદ એક મારવામાં આવ્યા, તેણે દુનિયાની ગુપ્ત એજન્સીઓને ચોંકાવી દીધી છે. કહેવાઈ રહ્યું છે કે ઇઝરાયલની સિક્રેટ સર્વિસ મોસાદે મહિનાઓ પહેલા જ એક ડિજિટલ ટ્રેપ સેટ કરી દીધી હતી. એક નકલી લીક પ્લાન્ટ કરાયું, જેનાથી ઈરાની ઓફિસર ખોટા લોકેશન પર પહોંચ્યા. એ સમયે ડ્રોન પહેલાથી જ તૈનાત હતા. સાથે ઇઝરાયેલી AI સિસ્ટમે ઈરાને મોબાઈલ ડેટા અને કમ્યુનિકેશન પેટર્નને ડીકોડ કરી લીધી હતી. બધું જેટલું ચોકસાઈથી થયું કે ટાર્ગેટ બંકરમાં હોય કે કારમાં, એક એક કરી દુશ્મનને નિશાન બનાવાયા. જાણકારી મુજબ મોસાદે આ ઓપરેશનમાં જે સૌથી ખતરનાક ટેકનિકનો ઉપયોગ કર્યો તેને ડિજિટલ DNA કહેવાય. તેનો મતલબ હતો ઈરાની કમાન્ડરોની ડિજિટલ આદતો, મૂવમેન્ટ પેટર્ન, નેટવર્ક ટ્રાફિકનો સાયબર ક્લોન બનાવવો. આ AI અને ડેટા એનાલિટિકનો એક એવું ઘાતક મિશ્રણ હતું જેનાથી મોસાદને પહેલાથી ખબર હતી
કે કયા ઓફિસરનો મોબાઈલ ક્યાં એક્ટિવ થશે, કયા રૂટ પર કઈ ગાડી જશે. જે બાદ ડ્રોને પોતાનું કામ કર્યું. કોઈપણ નાગરિકના જોખમ વગર ટાર્ગેટને નષ્ટ કરાયા. 13 જૂને ઇઝરાયેલે સૌથી મોટો હવાઈ હુમલો કર્યો, ઓપરેશન રાઇઝિંગ લેન્ડ. એક સાથે 200 ફાઇટર જેટે ઈરાનના 100થી વધુ ટાર્ગેટ પર હુમલા કર્યા. 5 મિનિટમાં અંદાજે 330 બોમ્બ ફેંકાયા. ટાર્ગેટ હતા ન્યુક્લિયર લેબ્સ, બેલિસ્ટિક મિસાઇલ સાઇટ્સ, કમાન્ડ સેન્ટર એન્ડ કમ્યુનિકેશન સેન્ટર હબ. સાથે જ મોસાદના ડ્રોન પહેલાથી જ એર ડિફેન્સ સિસ્ટમને આંધળી કરી ચૂક્યા હતા. ઈરાનની રાજધાની તહેરાનમાં પણ કેટલાય બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરાયો. આ સમગ્ર હુમલો માત્ર 90 મિનિટ ચાલ્યો, પરંતુ આ હુમલામાં ઈરાનની સૈન્ય કમાનની કરોડરજ્જુ તૂટી ગઈ. ઇઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાને પણ મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, પરંતુ મોટાભાગના હુમલા ઇન્ટરસેપ્ટ થયા. આયરન ડોમ, ડેવિડ સ્લિંગ અને એરો 3 જેવી ડિફેન્સ સિસ્ટમ પહેલાથી એક્ટિવ હતી. સાથે જ અમેરિકી અને ફ્રાન્સીસી ફ્લીટે રેડ સી અને ફારસની ખાડીમાં સંપૂર્ણ સપોર્ટ આપ્યો. ઈરાનની જવાબ ક્ષમતાને મોસાદે પહેલા જ કમજોર બનાવી દીધી. તેની કેટલીય લોન્ચ સાઇટ પહેલા જ તબાહ થઈ ગઈ હતી. એટલે જ ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાનનો હુમલો માત્ર સિમ્બોલિક બની ગયો. ઈરાન વિરુદ્ધ ઇઝરાયેલના આ ગુપ્ત અભિયાનનો દાવો IRGC કમાન્ડર હુસૈન સલામી સાથે જોડાયેલો છે, જેને મોસાદે પોતાની જાળમાં ફસાવ્યા. ઈરાન ઇન્ટરનેશનલનું કહેવું છે કે ઇઝરાયેલે સલામીના એક નજીકના એજન્ટ દ્વારા જાણી જોઈને એક યોજનાબદ્ધ હુમલાની તારીખ લીક કરી. આ રીત કામ કરી ગઈ અને તેમને પહેલાથી એક નક્કી કરેલી જગ્યાએ લઈ આવ્યા. આ સ્થળે પહેલાથી જ મોસાદે સલામીની હત્યાનો પ્લોટ તૈયાર કરી રાખ્યો હતો. અહીં આવતા જ તેના પર હુમલો કરી દેવાયો. IRGC એરોસ્પેસના કમાન્ડર અમીર અલી હાજી જાહેદનું પણ મોસાદના એક એવા પ્લાન મુજબ થયું, જેને સાંભળીને જ પગ તળેથી જમીન ખસી જાય. ઈરાન ઇન્ટરનેશનલના રિપોર્ટ મુજબ મોસાદે હાજી જાદેહ અને તેમના ટોચના સહયોગીને એક બેઠકમાં સામેલ થવા માટે ગુમરાહ કર્યા. આ નિમંત્રણ એક બહુ જ વિશ્વસનીય ફોન કોલ દ્વારા અપાયા. આ નકલી ફોન કોલ એટલો વિશ્વસનીય હતો કે તેઓ બેઠકમાં સામેલ થવા માટે નીકળી પડ્યા અને તેમને ત્યાં પહોંચતા જ હુમલો કરી દેવાયો. આ જ રીતે અલી શારમાનીની હત્યા માટે પણ આ રીતનો ઉપયોગ કરાયો, જેને AI દ્વારા પ્લોટ કરાયા. મોસાદ શારમાનીનો DNA નમૂનો ડિજિટલ રૂપે મેળવવામાં સફળ રહ્યું અને તેના ચહેરાની ઓળખ અને આનુવંશિક ફાઇલિંગ માટે AIનો ઉપયોગ કર્યો. તહેરાનની સુરક્ષા માટે કેમેરા સિસ્ટમમાં નાખવામાં આવેલા માલવેયરે શારમાનીની એક એક્ટિવિટી પર નજર રાખી અને ઝાફરાનિયા જિલ્લામાં તેમને ડ્રોનથી મારી નખાયા. પરંતુ ગુપ્ત સૂત્રો અને ઇઝરાયેલના ચીફ ઓફ સ્ટાફનું નિવેદન કહે છે કે આ વખતે ઈરાન વિરુદ્ધ તૈયારી પહેલા કરતાં વધુ મોટી કરાઈ છે અને જો આ વખતે ઈરાનને ઇઝરાયેલ અને અમેરિકાના બેવડા હુમલા સહન કરવા પડ્યા તો એ નક્કી છે કે આ યુદ્ધ દુનિયાના કેટલાય દેશોને પોતાની ઝપેટમાં લઈ શકે છે. આવું એટલા માટે પણ કેમ કે પહેલા જ રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યારે અમેરિકાની મદદથી કેટલાય ફ્રન્ટ પર ઇઝરાયેલ પહેલા જ યુદ્ધ લડી રહ્યું છે અને જે હિઝબુલ્લાહ, હમાસ અને હુથી વિદ્રોહી વિરુદ્ધ ઇઝરાયેલ આ યુદ્ધ લડી રહ્યું છે તેને ઈરાનનું પ્રત્યક્ષ અથવા પરોક્ષ સમર્થન છે. એટલે એ નક્કી છે કે આ વખતે ઇઝરાયેલ ખામનેઈની સત્તાને કોઈ નવા બોમ્બનું સરપ્રાઇઝ આપી શકે છે.